નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 8 કલાકમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ નોંધપાત્ર છે. છેલ્લા 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ખેડામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ છે. ભૂતેડી, ભટામલ સહિતના ગામોમાં વરસાદ. અંબાજીમાં પણ વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ખેડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. માતરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો. માતર, ત્રાજ, ગરમાળા, સંધાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. તો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ડાંગર, શાકભાજી, બાજરી સહિતના પાકને જીવનદાન. પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં સાર્વત્રિક મેઘમહેર. વરસાદ પડતા મંદિરના પગથિયા થયા પાણી. યાત્રાધામ પાવાગઢના મંદિર ખાતે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ગોધરા, કાલોલ, હાલોલ, પાવાગઢ સહિતના વિસ્તારમાં વરસાદ. દાહોદના દેવગઢ બારિયાના બૈણા ગામમાં આવેલી નદીમાં ટ્રેક્ટર તણાયું છે. પાનમ નદીમાં અચાનક જ પૂર આવતા ટ્રેક્ટર તણાઈ ગયું. ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું. નદીમાં રેતી ભરવા ગયેલ ટ્રેક્ટર નદીમાં પ્રવાહમાં ફસાયું. ટ્રેક્ટર ચાલક સહિત એક યુવક ટ્રેક્ટરમાં ફસાયો. ગ્રામજનોને જાણ થતા સ્થળે દોડી આવ્યા. તો સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ બાદ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. સિવિલની ICU વોર્ડ, ઓક્સિજન વોર્ડ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાયા. હોસ્પિટલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા. દર્દીઓ અને સગા સંબંધીઓ થયા છે પરેશાન. પ્રથમ વરસાદમાં જ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ ખુલી. અમદાવાદના પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલી ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી થઈ ગયું છે. શહેર કોટડા વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તો આ તરફ સરસપુર અને વોરાના રોજા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નરોડા પાટિયા વિસ્તારમાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા કે જાણે રસ્તા પર જ નદીમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે પંચમહાલ, વડોદરામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે.